હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનો છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો મિત્રો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એટલે કે સ્ક્રીન પ્રમાણે બતાવી રહ્યો છું તે મુજબ આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું એવું પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું. તો વિડીયોની અંદર બનાવી રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વર્કસ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે નવું એટલે કે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો બ્લેક કલરમાં બેકગ્રાઉન્ડ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું એવું આપણે ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે સરસનું એવું આઈકન આપણે ક્રોપિંગ કરવાનું હોય. તો આવી રીતે થોડુંક ઝૂમ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આઈકન આપણે ઝૂમ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું ઝૂમ કરીને આવી રીતે થોડુંક ક્રોપિંગ ઓછું કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. તો આવી રીતે સરસનું આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઈકને આપણે હવે પીએનજી ફોટા એટલે કે ડાઉનલોડ કરેલા પીએનજી ફોટા આપણે સેટ કરવાના રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઈકને ફોટો સેટ કરી લેવાના રહેશે. તો સરસને એવા આપણે ફોટો આઈકને સેટ કરી લેવાના રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસના ફોટો આપણે સેટ કરી લીધા. તો હવે પાછું એવું લેયરમાં જઈને આવી રીતે આપણે બ્લેક કલરનો પાછો એવો શેડો આપવા માટે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે કમ્પ્લીટ આપણે બેકગ્રાઉન્ડને આઈકને સેટ કરી લેવાનું રહેશે અને સેટ ટુ બેક કરવાનું રહેશે. તો સરસનું એવું સેટ થઈ ગયું. હવે પાછું ડુપ્લિકેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે થોડુંક ઘુમાવી દેવાનું રહેશે. તો આવી રીતે સરસનું એવું આઈકન આપણે ફેરવી લેવાનું છે. તો આવી રીતે સરસનું પાછું સેટ ટુ બેક કરવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે શું સેટ કરવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું એવું આપણે ટાઇટલ લગાવી લેવાનું છે. તો ટાઇટલ જોઈએ તો આવી રીતે મિત્રો જોઈ શકો મિત્રો આવી રીતે ટાઇટલ આપણે કંઈક આઈકને સેટ કરવાનું રહેશે. તો સરસનું એવું આપણે ટાઇટલ સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આપણે તો જોઈ શકો મિત્રો સ્ક્રીન પ્રમાણે બતાવ્યા મુજબ આપણે પીએનજી પોસ્ટર બનાવી રહ્યા છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ટાઇટલમાં આપણે લખી લેવાનું રહેશે. તો હું આઈકન એક લખી લઉં છું. તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આઈકન આપણે લખી લેવાનું છે સિંગર. તો સિંગર લખવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે સિંગર સેટ કરવાનું રહેશે. તો સરસનું આઈકન આપણે સિંગર સેટ કરવાનું છે. તો જાડા અક્ષરે સિંગર સેટ કરવાનું રહેશે. આવી રીતે સરસનું એવું આપણે સેટ કરી લેવાનું છે. હવે પાછું એવું સિંગરનું નામ તો આવી રીતે આપણે સરસનું એવું આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આઈકન આપણે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને સેટ કરી દેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પાછું પ્રોમો તો આપણે એ લખવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે પ્રોમો સેટ કરવાનું રહેશે. તો આવી રીતે સરસનું આઈકન આપણે સેટ કરી લેવાનું છે. તો સરસનું આઈકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો પ્રોમો લખ્યા પછી મિત્રો આઈકન આપણે થોડુંક આવી રીતે કલર સેટ કરવાનો રહેશે. તો આવી રીતે કલર પણ આઈકન આપણે થોડુંક સેટ કરી લેવાનો રહેશે. તો સરસનું આપણે કલર આઈકને સેટ કરી લેવાનો રહેશે. તો સરસનો સેટ કરી લીધો હોય. આ પછી મિત્રો 4K વિડીયો તો આપણે એવી રીતે આપણે આઈકને સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે. તો આઈકન આપણે 4K આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું આઈકન આપણે 4K લખી દેવાનું રહેશે. તો સરસનું આઈકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો નાનું એવું સેટ કરવાનું છે. તો આવી રીતે સરસનું આઈકન સેટ કરી લેવાનું હોય. તો હવે પછી મિત્રો આઈકન આપણે તો જોઈ શકો મિત્રો આપણી ચેનલનો લોગો તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો છે. લોગો પણ આપણે સેટ કરી લેવાનો ટાઇટલ અને બંને સાથે. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસનો લોગો આપણે આઈકન ખૂણામાં સેટ કરવાનો રહેશે અને ટાઇટલ પણ આવી રીતે આઈકન આપણે ગુજરાતી પોસ્ટર એડિટિંગનું સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આઈકન આપણે બ્લેક કલરનો શેડો આપવાનો છે. એ પણ આપણે શેડો આપી દેવાનો છે. આવી રીતે પટ્ટી સાઇઝમાં ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે ક્રોપિંગ સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે આઈકને ક્રોપિંગ સેટ કરી લેવાનું હોય. ક્રોપિંગ સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આઈકને થોડુંક ઝૂમ કરીને આઈકન આપણે શેડો આપી દેવાનો રહેશે. તો સરસનો આપણે શેડો આપી દીધો હોય અને આને આપણે બ્રેજી ફોન્ટ એટલે કે ઉપરની સાઈડ સેટ કરવાનું રહેશે. તો સરસનું આપણે પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો રહેશે. તો સરસનું આપણે પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ પણ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે.
તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.